ઘટના જોઈ એ ઘટના સામાન્ય બિલકુલ નથી, એટલા માટે કારણ કે શિક્ષક અને સંચાલક બંનેની વાતોમાં વિસંગતતા છે। જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં એ દીકરી નીચે બેઠેલી જોવા મળે છે જ્યારે અન્ય લોકો ખુરશી પર બેઠા છે। આ રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ એવા હશે કે જેના મા બાપની સ્થિતિ સારી નહીં હોય અને તેઓ ફી ટાઈમસર નહીં ભરી શકતા હોય। જો કે વર્ષના અંત સુધીમાં તો સૌ કોઈ ભરી દે છે, તો પછી એટલી હદનું દબાણ કેમ ઊભું કરવામાં આવ્યું કે આજે દીકરીએ પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું? સત્ય જે પણ હોય, આરોપ ભલે સ્કૂલ ફગાવી રહી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે દીકરી રહી નથી અને પરિવારમાં માતમ છવાયો છે। અને એટલા માટે શિક્ષણ વિભાગ દ્વારા પણ યોગ્ય પગલાં લેવા ખૂબ જરૂરી છે। અત્યારે ભલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હોય, વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ હોય, પરંતુ સત્ય બહાર આવવું જોઈએ। અને જો સત્ય બહાર આવશે, ખરેખર શાળા દોષિત હશે, તો કડકમાં કડક કાર્યવાહી થવી ખૂબ જ આવશ્યક છે। અને આ મામલે સરકાર અને પ્રશાસનની પણ એન્ટ્રી થવી એટલી જ આવશ્યક છે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાય। અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આ આખા મામલે શિક્ષણ પ્રધાન દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની શાળાઓને સૂચના આપવામાં આવી છે, કારણ કે ઉપરથી ઓર્ડર આવ્યો છે તમામ જગ્યાએ જે લોકોની ફી બાકી હશે એ બાળકોને બિલકુલ પરેશાન કરવામાં ન આવે, આ આદેશ આપવામાં આવ્યો છે। ફી જેની પણ બાકી હોય, સીધા વાલીઓ સાથે વાત કરો, બાળકોને કોઈ પણ પરિસ્થિતિ વિશે વાકેફ ન કરો। દબાણ તો દૂરની વાત છે, પરંતુ તેઓને તેની જાણ પણ ન કરો। અને આ મામલે ડીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે। અમદાવાદ ડીઓનું શું કહેવું છે સાંભળીએ। અમે સૂચના આપીએ છીએ કે કોઈ પણ બાળકની ફી બાબતની ચર્ચા બાળક કે વિદ્યાર્થી સાથે સીધી ક્લાસ વચ્ચે ન કરવી। ક્લાસમાં કદાચ એની ફી બાકી હોય તો એને ઊભા ન કરવા, ક્લાસની બહાર પણ ઊભા ન રખાય કે બીજી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક શિક્ષા। આપણે જોયું તે મુજબ હવે વિદ્યાર્થીઓ સાથે સીધી વાત ન કરવી અમદાવાદ ડીઓ કહી રહ્યા છે કે જો ફી બાકી હોય તો વાલીઓને સૂચિત કરવા, પરંતુ તેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। અફસોસ એ વાતનો કે આ તો પહેલા થવું જોઈતું હતું, પરંતુ દુઃખદ એ બાબત છે કે એક વિદ્યાર્થીનીનો ભોગ લેવાયો ત્યારબાદ આ નિર્ણય કરાયો છે।